ભવિષ્ય પુરાણની કથાને આગળ વધારી ભાગ 60 મહાશાંતિ વિધાન. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે રાજન, હવે હું ભગવાન શંકર દ્વારા કહેલ મહાશાંતિનું વિધાન બતાવી રહ્યો છું. આ રાજાઓના માટે કલ્યાણકારી છે તથા ભયંકર વિઘ્નોને દૂર કરનારી છે. આ મહાશાંતિને રાજાના અભિષેક યાત્રા તથા દુઃસ્વપ્નના સમયે ખરાબ યુગમાં ગ્રહોની પ્રતિકૂળતામાં વીજળી અને ઉલ્કાપાત થાય ત્યારે જન્મ નક્ષત્રમાં કેતુનો ઉદય થતાં ધરતીકંપ અને પ્રસૂતિકાળમાં મૂલગંડતામાં મિથુન સંતતિના ઉત્પત્તિકાળમાં રાજાના છત્ર અથવા ધજાના પતનના સમયે કાગડો, ઘુવડ અને કબૂતર ઘરમાં પ્રવેશ કરવાથી, ક્રૂર ગ્રહની દ્રષ્ટિ પડવાથી કે જન્મના સમયે ક્રૂર ગ્રહોનો યોગ થવાથી, લગ્ન કુંડળીમાં દ્વાદશ, ચતુર્થ અને અષ્ટમ સ્થાનમાં બૃહસ્પતિ, શનિ, સૂર્ય તેમજ મંગળના સ્થિત થવાથી તથા યુદ્ધના સમયે વસ્ત્ર, આયુધ, મણિ, કેશ, ગાય, અશ્વના વિનાશ સમયે રાત્રે ઇન્દ્રધનુષ દેખાય ત્યારે ઘરના તુલાભંગ સમયે તથા સૂર્ય અને ચંદ્રગ્રહણ વગેરેના સમયમાં આ મહાશાંતિ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આનું અનુષ્ઠાન કરવાથી બધા દુર્નિર્મિત શાંત થઈ જાય છે. હે પાંડવ, ઉત્તમ કુળમાં ઉત્પન્ન તથા શીલ સંપન્ન વૈદિક બ્રાહ્મણો દ્વારા આ મહાશાંતિ કરાવી જોઈએ. વિશેષ રૂપે અથર્વવેદ, યજુર્વેદ તથા ઋગ્વેદના જ્ઞાતા, પવિત્ર જ્ઞાન સંપન્ન, જપ હોમ પરાયણ અને અનેક કૃચ્છાદિ વ્રતો દ્વારા શુદ્ધ વ્યક્તિ આ કાર્યમાં શ્રેષ્ઠ મનાય છે. પ્રથમ ભગવાનની આરાધના કરીને ક્રિયાનો આરંભ કરવો જોઈએ. 10 અથવા 12 હાથનો એક સુંદર મંડપ બનાવી તેની મધ્યમાં 4 હાથની વેદી બનાવી અને અગ્નિકોણમાં 1 હાથનો એક સુંદર કુંડ બનાવો અને તે કુંડ 3 મેખલાવાળો તથા યોનિથી વિભૂષિત હોવો જોઈએ. મંડપને ચંદન, માળા, તોરણ વગેરેથી અલંકૃત કરીને ગોબરથી લીપવો જોઈએ. મંડપમાં વેદીની ઉપર આગ્નેયાદિ કોણોમાં ક્રમશઃ 4 અને વચ્ચે 5મો કળશ સ્થાપિત કરવો જોઈએ. કળશોને 5 પલ્લવોથી સર્વૌષધિ, પંચરત્ન, લાલ કમળ, ચંદન, સપ્તમૃત્તિકા, ધાન્ય તથા પુણ્યતીર્થના જળ, નાળિયેર વગેરેથી સારી રીતે સ્થાપિત કરવા જોઈએ. બ્રહ્મકૃચ વિધાનથી પંચગવ્યનું નિર્માણ કરવું. એના પછી વૈદિક મંત્રોથી કળશોને અભિમંત્રિત કરી તેમનું પૂજન કરવું. મધ્ય કુંભને મહારુદ્ર કુંભ કહેવાય છે. એના પછી સ્વસ્તિ વાચન કરવું જોઈએ. ત્યાર પછી અગ્નિકાર્ય સંપન્ન કરવું. અગ્નિમ દૂતમ, આ મંત્ર દ્વારા કુંડમાં અગ્નિ સ્થાપિત કરો. હિરણ્ય ગર્ભ, આ મંત્રથી બ્રહ્માસનને સ્થાપિત કરો. અગ્નિ પૂજન પછી આજ્યના સંસ્કાર કરવા. પછી વિધિપૂર્વક યજ્ઞના દ્રવ્યોને યથાવત સ્થાપિત કરવા જોઈએ. એના પછી પુરુષ સૂક્તનો પાઠ કરીને ચરુનું નિર્માણ કરવું. તે સિદ્ધ થયા બાદ પૃથ્વી પર સ્થાપિત કરો. ત્યાર પછી શમીની 18 તથા પલાસની 7 સમિધાઓને અગ્નિ પ્રજ્વલિત કરવા માટે કુંડમાં પધરાવી આધાર અને અજ્ય ભાગ સંજ્ઞ હવન કર્યા પછી જાત વેદસે આ રૂચા દ્વારા ઘીની 7 આહુતિઓ પ્રદાન કરવી. ફરી જાત વેદસે આ મંત્રથી સ્થાલીપાક દ્રવ્યનો હવન કરવો. તરત મંદી આ સૂક્તથી 4 વાર હવન કરો. એ પછી યમાય સોમ આ મંત્રથી સ્વાહા શબ્દ બોલીને 7 આહુતિઓ આપવી. ત્યાર પછી ઇદમ વિષ્ણુર્વી આ મંત્રથી 7 આહુતિઓ આપવી. પછી 27 નક્ષત્રોના માટે 27 આહુતિઓ આપવી. યત્કર્મણા આનાથી હવન કર્યા બાદ સ્વીકૃત હવન કરવો. ત્યાર પછી ઘી સહિત તલથી હોમ કરવો. આ પછી પ્રાયશ્ચિત નિમિત્તે હવન કરીને હોમ કર્મને સમાપ્ત કરવું. ત્યાર પછી શ્રેષ્ઠ દ્વિજ યજમાનના દુર્નિર્મિતની શાંતિ માટે 5 કળશોના જળથી મંત્ર દ્વારા યથાક્રમ અભિષેક કરે. સહસ્ત્રાક્ષેણ આ મંત્રથી પ્રથમ કળશના જળથી શતાયુષા દ્વારા, બીજા કળશના જળથી સજોષા આ મંત્રથી, ત્રીજા કળશના જળથી વિશ્વાની દેવ આ મંત્રથી, ચોથા કળશના જળથી તથા ઋતમસ્તુ આ મંત્રથી 5મા કળશના જળથી અભિષેક કરો. આ પછી નમોસ્તુ સર્વે ભૂતેભ્ય આ મંત્રથી દિશાઓને બલિ નૈવેદ્ય પ્રદાન કરો. યજમાન સ્નાન કરે તે સમયે બ્રાહ્મણો શાંતિપાઠ બોલે. ચારે બાજુ શાંતિ જળથી જળની ધારા કરવી. અંતમાં પુણ્યવાચન કર્મ શાંતિ કર્મ સંપન્ન કરવું. બ્રાહ્મણોને યથાશક્તિ ભૂમિ, સુવર્ણ વસ્ત્ર, શય્યા, આસન તેમજ દક્ષિણા આપવી. ગરીબ, અનાથ, વિશિષ્ટ શ્રોતીઓને પણ ભોજન વગેરે આપવું જોઈએ. આ પ્રમાણે કરવાથી આયુષ્યની વૃદ્ધિ અને શત્રુ પર વિજય પ્રાપ્ત થાય છે તથા પુત્ર લાભ થાય છે. જેમ શસ્ત્રોનો પ્રહાર કવચથી નિવારી શકાય છે તે જ પ્રમાણે દેવી વિઘ્ન પણ આ શાંતિ કર્મથી દૂર થઈ જાય છે. અહિંસક, ઇન્દ્ર સંયમની, ધર્મની મર્યાદામાં ધન કમાનાર, દયા અને દક્ષિણાથી યુક્ત વ્યક્તિને માટે બધા ગ્રહો અનુકૂળ થઈ જાય છે. ત્યાર પછી આવે છે વિનાયક શાંતિ. મહારાજ યુધિષ્ઠિરે કહ્યું કે દેવેશ, હવે તમે વિનાયક શાંતિની વિધિ મને જણાવો, જે કરવાથી માનવ સમસ્ત આપત્તિઓથી મુક્ત થઈ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે રાજેન્દ્ર, વિનાયકને પ્રિય શાંતિનું વર્ણન કરું છું. એના આચરણથી બધા અરિષ્ટ નષ્ટ થઈ જાય છે. આ વિનાયક શાંતિ સંપૂર્ણ વિઘ્નોને દૂર કરવા માટે આવે છે. સ્વપ્નમાં પાણીમાં પ્રવેશીને સ્નાન કરવું, મુંડાવેલા માથા તથા ભગવા વસ્ત્રો જોવા, માથા રહિત સૌ કોઈ કારણ વિના દુઃખી થવું, કાર્યમાં અસફળ થઈ જવું વગેરે વિનાયક દ્વારા ગૃહિત
ગુહિત થવાથી જે દેખાય છે. વિનાયક દ્વારા ગુહિત થઈ જવાથી રાજપુત્ર રાજ્યને પ્રાપ્ત કરી શકતો નથી, કુમારી પતિ પ્રાપ્ત કરી શકતી નથી, ગર્ભવતી પુત્રને અને શ્રોતી આચાર્યત્વને પ્રાપ્ત કરી શકતો નથી, વિદ્યાર્થી અભ્યાસ કરી શકતો નથી, વેપારીને વેપારમાં લાભ થતો નથી અને ખેડૂતને ખેતીકામમાં સફળ થતો નથી. તેથી આ વિઘ્નોને દૂર કરવા માટે પુણ્ય દિવસોમાં સ્નપન કાર્ય કરવું જોઈએ. પીળા સરસવનો ખોળ અને સુગંધિત કંકુનું ઉપટન લગાવીને સ્નાન કરીને પવિત્ર થઈ જવું. બ્રાહ્મણો દ્વારા સ્વસ્તિ વાચન કરાવો, વિધિપૂર્વક કળશ સ્થાપન કરવું અને બ્રાહ્મણ અભિમંત્રિત જળ દ્વારા યજમાનનો અભિષેક કરે અને આ પ્રમાણે કહે કે સહસ્ત્રાક્ષમ સત ધારમ ઋષિણા વચન કૃતમ તેન ત્વમભિષાચ્યમિ પાવામાન્ય પુનંતુ તે ભગમ તે વરુણો રાજા ભગ સૂર્યો બૃહસ્પતિ ભગમ ઇન્દ્રશ્ચ વાયુશ્ચ ભગમ સપ્તર્ષો દુદુઃ યતે કેશેષુ દુર્ભાગ્ય સીમંતે યચ્ચ મૂર્ધની લલાટે કર્ણ રોક્ષરાણા તે સદા. હું તમને અભિષિક્ત કરી રહ્યો છું. પાવમાની ઋચાઓની અધિષ્ઠાતા દેવતા તમને પવિત્ર કરે. મહારાજ વરુણ, ભગવાન સૂર્ય, બૃહસ્પતિ, ઇન્દ્ર, વાયુ તથા સપ્તર્ષિઓ પોતપોતાનું તેજ તમારામાં સ્થાપિત કરે. તમારા કેશ, માંગ, મસ્તક, લલાટ, કાન તથા આંખોમાં જે પણ દુર્ભાગ્ય છે તેને આપ દેવતા નષ્ટ કરે. ત્યાર પછી દર્ભને દક્ષિણ જમણા હાથમાં લઈને સરસવના તેલથી હવન કરવું. મિત, સમી, વર્ષ, કાળકંટક, કુષ્માંડ તથા રાજપુત્રના અંતમાં સ્વાહા સાથે હવન કરવો. 4 રસ્તા પર દર્ભ બિછાવી સુપડામાં એમના નિમિત્ત બલિ નૈવેદ્ય અર્પણ કરવું. ખીલેલા ફૂલ તથા દુર્વાથી અર્ધ્ય આપવું. મંડલમાં અર્ધ્ય પ્રદાન કરી વિનાયકના માતા અંબિકાની પૂજા કરવી અને આ પ્રાર્થના કરવી કે હે માતા, તમે મને રૂપ, યશ, ઐશ્વર્ય, પુત્ર તથા ધન પ્રદાન કરો અને મારી સમસ્ત કામનાઓને પૂર્ણ કરો. ત્યાર પછી સફેદ વસ્ત્ર, સફેદ માળા અને શ્વેત ચંદન ધારણ કરીને બ્રાહ્મણને ભોજન કરાવવું અને ગુરુને 2 વસ્ત્ર પ્રદાન કરવા. આ પ્રમાણે ગ્રહોની અને વિનાયકની વિધિપૂર્વક પૂજા કરવાથી સંપૂર્ણ કર્મોના ફળની પ્રાપ્તિ થાય છે અને લક્ષ્મીની પણ પ્રાપ્તિ થાય છે. ભગવાન સૂર્ય, કાર્તિકેય તથા મહાગણપતિની પૂજા કરીને મનુષ્ય બધી સિદ્ધિઓને પ્રાપ્ત કરી લે છે. ત્યાર પછી આવે છે નક્ષત્રાચન વિધિ. રોગાવલી ચક્ર. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે રાજન, એકવાર કૌશિક મુનિ અગ્નિહોત્ર કર્યા પછી સુખપૂર્વક બેઠા હતા. તે સમયે મહર્ષિ ગર્ગે તેમને પૂછ્યું કે બ્રહ્મ બંદીગૃહમાં પડેલા અથવા વિષમ પરિસ્થિતિઓમાં ઘેરાયેલા, ચોર, શત્રુ કે હિંસક પશુઓથી ઘેરાયેલા હોય તથા વ્યાધિઓથી પીડિત હોય એવી વ્યક્તિની મુક્તિ કઈ રીતે થઈ શકે છે તે તમે જણાવો. કૌશિક મુનિ બોલ્યા કે ગર્ભાધાનના સમયે જન્મ નક્ષત્રમાં મૃત્યુ સંબંધી જ્ઞાન થવાથી જેને રોગ વ્યાધિ ઉત્પન્ન થઈ જાય છે તેને કષ્ટ તો થાય જ છે, તેનું મૃત્યુ પણ સંભવ છે. જો કૃતિકા નક્ષત્રમાં કોઈ વ્યાધિ થાય તો તે પીડા 9 રાત સુધી રહે છે. રોહિણીમાં 3 રાત સુધી, મૃગશિરામાં 5 રાત્રિ સુધી અને આદ્રામાં બીમારી શરૂ થાય તો તે વ્યાધિ પ્રાણવિયોગીની થઈ જાય છે. પુનર્વસુ અને પુષ્ય નક્ષત્રમાં 7 રાત્રિ, અશ્લેષા 9 રાત્રિ, મઘામાં 20 દિવસ, પૂર્વા ફાલ્ગુનીમાં 2 માસ, ઉત્તરા ફાલ્ગુનીમાં 3 પખવાડિયા, હસ્તમાં અલ્પકાળની પીડા, ચિત્રામાં અડધો મહિનો, સ્વાતિમાં 2 માસ, વિશાખામાં 20 દિવસ, અનુરાધામાં 20 દિવસ, જ્યેષ્ઠામાં 15 દિવસ અને મૂળમાં મૃત્યુ થઈ જાય છે. પૂર્વાષાઢામાં 15 દિવસ, ઉત્તરાષાઢામાં 20 દિવસ, શ્રવણમાં 2 મહિના, ધનિષ્ઠામાં 15 દિવસ, સદભિષામાં 10 દિવસ, પૂર્વ ભાદ્રપદમાં 9 દિવસ, ઉત્તરા ભાદ્રપદમાં 15 દિવસ, રેવતીમાં 10 દિવસ તથા અશ્વિનીમાં 1 દિવસ રાત કષ્ટ થાય છે. મુનિ, કેટલાક વિશિષ્ટ નક્ષત્રોમાં વ્યાધિ ઉત્પન્ન થાય તો મનુષ્યના પ્રાણ પણ ચાલ્યા જાય છે, એમાં સંદેહ નથી. એની વિશેષ જાણકારી માટે જ્યોતિષીઓની પણ સલાહ લેવી જોઈએ. રોગના પ્રારંભિક નક્ષત્રની ખબર પડતા તે નક્ષત્રના અધિદેવતાના નિમિત્તે નિર્દિષ્ટ દ્રવ્યો દ્વારા હવન કરવાથી રોગ વ્યાધિની શાંતિ થાય છે. વ્યાધિ નક્ષત્રના કયા ચરણમાં ઉત્પન્ન થઈ છે એની બરાબર તપાસ કરીને આપત્તિકારક પરિસ્થિતિમાં વ્યાધિથી મુક્તિના માટે તે નક્ષત્રના સ્વામીના મંત્રોથી અભિષ્ટ સમિધા દ્વારા હવન કરવો જોઈએ. અશ્વિની નક્ષત્રમાં ક્ષીરી દૂધવાળા વડ, પીપળ, ખીર વગેરે વૃક્ષોની સમિધાથી અશ્વિની કુમારોના મંત્રોથી હવન કરવો જોઈએ. ભરણીમાં યમ દેવત યમાય સ્વાહા આ મંત્રથી ઘી, મધ અને તલથી હવન કરવો જોઈએ. એ જ પ્રમાણે કૃતિકામાં પણ અગ્નિના મંત્રોથી હવન કરવો જોઈએ. રોહિણીમાં પ્રજાપતિના મંત્રથી, મૃગશિરામાં ઘીથી, પુનર્વસુમાં દિતિદેવીના માટે દૂધ અને ઘી મિશ્રિત આહુતિ આપવી જોઈએ. પુષ્યમાં બૃહસ્પતિના મંત્રથી ઘી અને દૂધ દ્વારા અશ્લેષાના દેવતા સર્પ છે તેથી વડનું દૂધ અને ઘીથી મિશ્રિત આહુતિ આપવી જોઈએ. એ જ પ્રમાણે સ્વાતિમૂલ નક્ષત્ર માં ઘી મિશ્રિત આહુતિ આપવી જોઈએ. મુને, બ્રહ્માજી એવું કહ્યું છે કે વિધિપૂર્વક ગાયત્રી મંત્ર દ્વારા પણ પ્રાય 1000 ઘીની આહુતિ આપવાથી સંપૂર્ણ વ્યાધિઓ તરત શાંત થઈ જાય છે. કેમ કે ગાયત્રીનો અર્થ જ છે કે ગાન, હવન, પૂજન દ્વારા રક્ષણ કરનારી. ત્યાર પછી આવે છે અપરાધશત નમન વ્રત. મહર્ષિ વશિષ્ઠજીએ કહ્યું કે એ રાજાએ શંકુએ કહ્યું કે રાજન, હવે તમને એક વ્રત કહું છું જેના
દ્વારા મહાફળની પ્રાપ્તિ થાય છે અને સેંકડો દોષ પાપોનું શમન થાય છે. રાજા ઈક્ષ્વાકુએ પૂછ્યું કે બ્રહ્મન, મુખ્ય રૂપે 100 અપરાધ કે દોષ પાપ ક્યાં ક્યાં છે અને તે વ્રત કયું છે જેના અનુષ્ઠાન માત્રથી તેમની શાંતિ થઈ જાય છે? આ વ્રતમાં કયા દેવતાની પૂજા થાય છે અને કયા સમયે આ વ્રત કરવામાં આવે છે? તમે બતાવવાની કૃપા કરો. મહર્ષિ વશિષ્ઠ બોલ્યા કે મહાબાહો, અપરાધ શતમન વ્રત સાંભળો, જેનું અનુષ્ઠાન કરવા માત્રથી મનુષ્યને બધી પ્રકારની કામનાઓ અને મુક્તિઓ પ્રાપ્ત થઈ જાય છે. કૃત અકૃત બધા મોટામાં મોટા પાપ રૂના ઢગલાની જેમ બળીને ભસ્મ થઈ જાય છે. રાજન, હવે તમે એ અપરાધોના નામ અને લક્ષણ સાંભળો. અનામિષ્ટિત્વ, ચારે આશ્રમોથી બહાર રહી સ્વચ્છંદ નાસ્તિક વૃત્તિ અપનાવી, અગ્નિતા, અગ્નિહોત્ર, હવન વગેરે બધા કાર્યોનો પરિત્યાગ, વ્રતહીનતા, કોઈ પણ સત્ય, બ્રહ્મચર્ય અને એકાદશી વગેરે વ્રતોનું પાલન ન કરવું, અદાતૃત્વ, ક્યારે પણ કંઈ પણ અન્ન, ધન કે આશીર્વાદ વગેરે ન આપવા, અશૌચ, નિર્દયતા, લોભ, ક્ષમાનો અભાવ, જનપીડા, પ્રપંચમાં પડવું, અમંગલનો વ્રતભંગ, નાસ્તિકતા, વેદ નિંદા, કઠોરતા, અસત્યતા, હિંસા, ચોરી, ઇન્દ્રિય પરાયણતા, મનને વશમાં ન રાખવું, ક્રોધ, ઈર્ષા, દ્વેષ, દંભ, ષટ્તા, ધર્તતા, કટુભાષણ, પ્રમાદ, સ્ત્રી, પુત્ર, માતા વગેરેનું પાલન ન કરવું, અપૂજ્યની પૂજા કરવી, શ્રાદ્ધનો ત્યાગ, જપ ન કરવા, બલિ, વૈશ્વદેવ તથા પંચયજ્ઞનો ત્યાગ, સંધ્યા, તર્પણ, હવન વગેરે નિત્યકર્મોનો પરિત્યાગ અને અગ્નિ બુઝાવો, ઋતુકાળ વિના સ્ત્રી સંપર્ક પર્વ વગેરેમાં સ્ત્રી સહવાસ, ચાડી, બીજાની સ્ત્રી સાથે ગમન, વેશ્યાગમન, અપાત્રને દાન, અલ્પદાન, અંત્યજનો સંગ, માતા પિતાની સેવા ન કરવી, બધાની સાથે ઝઘડો કરવો, પુરાણ અને સ્મૃતિઓનો અનાદર કરવો, અભક્ષ્ય ભક્ષણ, સ્વામિદ્રોહ, વિચાર્યા વિના કાર્ય કરવું, કૃષિ કાર્ય કરવું, બહુપત્નીત્વ, મન પર વિજય પ્રાપ્ત ન કરવો, વિદ્યાની વિસ્મૃતિ, શાસ્ત્રોનો ત્યાગ કરવો, ઋણ લઈને પાછું ન આપવું, ચિત્રકર્મ કરવું, સદા તૃષ્ણાઓના દાસ થવું, ભાર્યા, પુત્ર તથા કન્યા વગેરેનો વિક્રય કરવો, પશુ મૈથુન, ઈંધણ માટે વૃક્ષ કાપવું, બોર્ડમાં પાણી નાખવું, તળાવ વગેરેના જળને દૂષિત કરવું, વિદ્યાનો વિક્રય, સ્વવૃત્તિનો પરિત્યાગ, યાચના, કૃમિતત્રા, સ્ત્રી વધ, ગોવધ, મિત્રવધ, ભ્રૂણ હત્યા, પુરોહિત વ્યવસાય, બીજાનું અન્ન અને શૂદ્રના અન્નને ગ્રહણ કરવું, શૂદ્રના અગ્નિકર્મ કરવા, વિધિવિહીન કર્મ કરવું, કૃપોત્રતા, વિદ્વાન થયા પછી યાચના કરવી, વાચાળતા, પતિગ્રહ લેવું, સ્રોત સંસ્કારહીનતા, દુઃખી વ્યક્તિનું દુઃખ દૂર કરવા પ્રયત્ન ન કરવો, બ્રહ્મહત્યા, સુરાપાન, સુવર્ણની ચોરી, ગુરુપત્ની ગમન તથા પાતકી જનો સાથે સંબંધ રાખવો એ અપરાધ છે. અન્ય તત્વવેતાઓ પણ વિવિધ પ્રકારના અપરાધો કહ્યા છે. હે અનગ, ભગવાન સત્યસની પૂજા કરવાથી તત્ક્ષણ બધી પ્રકારના અપરાધ નષ્ટ થઈ જાય છે. મનુષ્યો દ્વારા વ્રત અને પૂજન કરવાથી ભગવાન સ્વયં તેના વશમાં થઈ જાય છે. તે જગતપતિ ભગવાન વિષ્ણુ લક્ષ્મીની સાથે સત્યરૂપી ધ્વજની ઉપર સ્થિત રહે છે. તેમની પૂર્વમાં વામદેવ, દક્ષિણમાં નૃસિંહ ભગવાન, પશ્ચિમમાં ભગવાન કપિલ, ઉત્તરમાં વરાહ તથા ઉર્ધ્વમાં અચ્યુત સ્થિત રહે છે. એમને બ્રહ્મપંચક જાણવા જોઈએ. એ જ સત્યેશ છે, એમની જ સદા પૂજા કરવી જોઈએ. એ સત્યેશ ભગવાન પદ્મ, કૌમોદકી, ગદા, પાંચજન્ય, શંખ તથા સુદર્શન ચક્ર ધારણ કરે છે. એમના ચરણકમળના અગ્રભાગથી પવિત્ર ગંગાનો પ્રાદુર્ભાવ થયો છે. એમની 8 શક્તિઓ છે, જેમના નામ આ પ્રમાણે છે: જયા, વિજયા, જયંતી, પાપનાશિની, ઉન્મિલિની, વંજુલી, સ્ત્રીપુરુષા અને વિવ્યર્ધના. તે ભગવાન હરિ શુક્લાંબરધારી, સૌમ્ય, પ્રસન્નમુખ, બધા આભૂષણોથી યુક્ત, શોભાયમાન અને ભક્તિ મુક્તિ પ્રદાત છે. રાજન, એમની જે વિધિથી પ્રયત્નપૂર્વક પૂજા કરવી જોઈએ તે તમે સાંભળો. માર્ગશીર્ષ વગેરે 12 મહિનાઓમાં દ્વાદશી, અમાવસ્યા અથવા અષ્ટમીના દિવસે શુક્લ કે કૃષ્ણ પક્ષનો વિચાર કર્યા વિના શુદ્ધ થઈ ઉપવાસપૂર્વક વ્રત કરવું જોઈએ. શુક્લ અને કૃષ્ણ બંને પક્ષોમાં જનાર્દનની પૂજા કરવાનો સંકલ્પ કરવો જોઈએ. આ પ્રમાણે નિયમ ગ્રહણ કરીને તળાવ, નદી અથવા ઘરે સ્નાન કરી નિત્ય નૈમિત્તિક કર્મ કરવા જોઈએ. લક્ષ્મી સહિત સત્યેશ એક પલ સોનાની પ્રતિમા બનાવડાવી, જે અષ્ટશક્તિઓથી સમન્વિત પદ્માસન પર સ્થિત હોય, દૂધથી ભરેલા કુંભ પર સ્થિત સુવર્ણ પદ્મની ઉપર તે પ્રતિમાને સ્થાપિત કરવી. તે પદ્મની કર્ણિકાઓ પર દેવ્યાધિદેવની 8 શક્તિઓની પૂજા કરવી. ત્યાર પછી ભગવાન સત્યેશ અને સત્યાની વિધિપૂર્વક વિવિધ ઉપચારોથી પૂજા કરવી. ત્યાર પછી આ પ્રમાણે પ્રાર્થના કરવી: કૃષ્ણ કૃષ્ણ પ્રભો રામ રામ, કૃષ્ણો વિભો હરે ત્રાહિમા સર્વ દુઃખેભ્યો રમયા સહ માધવ, પૂજા ચેય મયા દત્તા, પિતામહ જગદગુરો ગૃહાણ જગદીશાના નારાયણ નમસ્તુતે. ત્યાર પછી પોતાની શક્તિ અનુસાર બ્રાહ્મણને દાન આપી વ્રતનું સમાપન કરવું જોઈએ. આ વ્રતને બંને શુક્લ અને કૃષ્ણ પક્ષોમાં કરવું અને વર્ષ પૂરું થતાં ઉદ્યાપન કરવું. બ્રાહ્મણને પ્રાર્થના કરવી કે હે બ્રાહ્મણ દેવતા, મારા બધા પાપ દૂર થઈ જાય. બ્રાહ્મણ કહે, તમારા બધા પાપ તેમજ દુઃખ દૂર થઈ જાય. ત્યાર પછી બ્રાહ્મણને તે મૂર્તિ સમર્પિત કરી સમાપન કરવું. રાજન, બ્રહ્માજીએ કહ્યું છે કે આ વ્રત કરવાથી અનંત ફળની પ્રાપ્તિ થાય છે. જે ફળ બધા વેદોના અધ્યયનથી અને બધા તીર્થોમાં ભ્રમણ કરવાથી પ્રાપ્ત થાય છે, તેનાથી કરોડો ગણું ફળ આ વ્રતના આચરણથી થાય છે. અને વ્રત કરનારને આ લોકમાં ધન, ધાન્ય, પુત્ર, પૌત્ર, મિત્ર તથા સુખની પ્રાપ્તિ થાય છે. વ્રત કરનાર વ્યક્તિને વિદ્યા અને આરોગ્યની પણ પ્રાપ્તિ થાય છે તથા
ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે, એમાં કોઈ સંદેહ નથી. જે આ અધ્યાયને વાંચે કે સાંભળે છે તેના પણ બધા પાપ દૂર થઈ જાય છે. ત્યાર પછી આવે છે કાંચનપુરી વ્રત વિધિ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મહારાજ, એકવાર વિશ્વની ઉત્પત્તિ, પાલન અને સંહારક અક્ષર પુરુષોત્તમ ભગવાન વિષ્ણુ શ્વેતદ્વીપમાં સુખપૂર્વક બેઠા હતા. તે સમયે જગન્માતા લક્ષ્મીએ તેમના ચરણોમાં પ્રણામ કરી તેમને પૂછ્યું કે ભગવાન, તમે ભક્તો પર અનુકંપા કરનારા છો. મહાભાગ, મારા પર પણ દયા કરીને તમે કોઈ એવું રૂપ સૌભાગ્યદાયક સર્વોત્તમ વ્રત કહો જેના આચરણથી સમસ્ત તીર્થ વગેરે પુણ્ય કર્મોનું ફળ પ્રાપ્ત થઈ જાય. ભગવાન વિષ્ણુ બોલ્યા કે દેવી, જે પ્રમાણે આશ્રમોમાં ગૃહસ્થાશ્રમ વર્ણોમાં બ્રાહ્મણ, નદીઓમાં ગંગા, જળાશયોમાં સમુદ્ર, દેવતાઓમાં વિષ્ણુ તથા સ્ત્રીઓમાં તમે શ્રેષ્ઠ છો, તે પ્રમાણે વ્રતોમાં કાંચનપુરી વ્રત ઉત્તમ છે. આ વ્રતનું પહેલાં ભગવતી પાર્વતીએ ભગવાન શંકરની સાથે અનુષ્ઠાન કર્યું હતું. સીતાજીએ પણ ભગવાન શ્રીરામની સાથે આ વ્રતનું પાલન કરી અખંડ સામ્રાજ્ય પ્રાપ્ત કર્યું હતું. દમયંતીના વિયોગમાં રાજા નલે પણ આ વ્રત કર્યું હતું. વનવાસી પાંડવો પણ દ્રૌપદીની સાથે આ વ્રતનું આચરણ કર્યું અને બધા કષ્ટોથી મુક્ત થઈ સામ્રાજ્ય પ્રાપ્ત કર્યું. ભદ્રે, આ વ્રત સ્વર્ગ અને મોક્ષપ્રદ છે. રંભા, મેનકા, ઇન્દ્રાણી, સત્યભામા, સાંડિલી, અરુંધતી, ઉર્વશી અને દેવદત્તા વગેરે શ્રેષ્ઠ સ્ત્રીઓએ આ વ્રતનું આચરણ કરીને સૌભાગ્ય, સુખ અને પોતાના મનોરથ પ્રાપ્ત કર્યા હતા. પાતાળમાં નાગકન્યાઓ અને ગાયત્રી, સરસ્વતી તેમજ સાવિત્રી વગેરે ઉત્તમ દેવીઓ તથા નારીઓએ સર્વ કામનાઓની પૂર્તિની અભિલાષાથી આ વ્રત અનુષ્ઠાન કર્યું હતું. આ વ્રત બધા પ્રકારના દુઃખોનું નાશક, પ્રીતિવર્ધક તથા વ્રતોમાં ઉત્તમ છે. તેથી આ વ્રતનું હું વર્ણન કરી રહ્યો છું. આના અનુષ્ઠાનથી બ્રહ્મહત્યા વગેરે મહાપાતકો કરનારા, તોલ માપમાં ઓછું આપનારા, કન્યા વેચનારા, ગાયો વેચનારા, અગમ્યાગમનના લિપ્ત, માંસભક્ષી, ઝારપુત્રને ત્યાં ભોજન કરનાર, ભૂમિનું હરણ કરનારા વગેરે પાપકર્મી પણ પાપોથી અવશ્ય મુક્ત થઈ જાય છે. એની વિધિ આ પ્રમાણે છે. દેવી, આ કાંચનપુરી વ્રત કોઈ પણ મહિનાની શુક્લ કે કૃષ્ણ પક્ષની તૃતીયા એકાદશીએ, પૂર્ણિમા, સંક્રાંતિ, અમાવસ્યા તથા અષ્ટમીએ ઉપવાસ કરી શકાય છે. વ્રતી આ દિવસે કાંચનપુરી બનાવડાવી દાન કરવું. તે પૂર્વમાં નદી વગેરેના શુદ્ધ નિર્મળ જળમાં સ્નાન કરી પહેલાં મંત્રપૂર્વક પવિત્ર માટી ગ્રહણ કરીને તેને શરીર પર લગાવી પછી જળમાં સ્નાન કરવું. આ પ્રમાણે સ્નાન કરી શુદ્ધાત્મા વ્રતી પોતાને ઘેરે આવે અને તે દિવસે કોઈ પાખંડી, વિધર્મી, ધૂર્ત, શઠ વગેરે વ્યક્તિ સાથે વાતચીત ન કરે. પોતાના હાથ પગ ધોઈ પવિત્ર થઈ આચમન કરવું. એક ઉત્તમ જળથી ભરેલો સુવર્ણયુક્ત શંખ લઈ તે જળનો દ્વાદશાક્ષર મંત્રથી અભિમંત્રિત કરીને હરિ આ મંત્રના જપ કરી જળપાન કરવું. શમી વૃક્ષના 4 સ્તંભોથી યુક્ત એક વેદી બનાવી જે 4 હાથ પ્રમાણની હોય. વેદીને પુષ્પમાળા, ચંદરવો, દિવ્ય ધૂપ વગેરેથી અધિવાસિત અને અલંકૃત કરવી. વેદીના મધ્યમાં એક પદ્મની રચના કરવી. મંડળની મધ્યમાં એક સુંદર ભદ્રપીઠનું નિર્માણ કરાવવું. ભદ્રપીઠ પર સુંદર આસન પર લક્ષ્મીની સાથે ભગવાન જનાર્દનની સ્થાપના કરવી. મંડળના અગ્રભાગમાં જળપુર કળશની સ્થાપના કરીને તેમાં ક્ષીરસાગરની કલ્પના કરવી. કળશ પર 4 પલ, 2 પલ અથવા 1 પલની કાંચનપુરીની સોનાની પ્રતિમા બનાવી સ્થાપિત કરવી. તેની આગળ કંદલી, સ્તંભ અને તોરણ બાંધવું. પછી બ્રાહ્મણો દ્વારા તેની પ્રતિષ્ઠા કરાવી. તે પુરીની મધ્યમાં વિષ્ણુ સહિત લક્ષ્મીની સોનેની પ્રતિમા ની સ્થાપના કરવી જોઈએ. પંચામૃતથી દેવેશ, નારાયણ તથા લક્ષ્મીને સ્થાન કરાવી ને મંત્રોનું ઉચ્ચારણ કરતા રહી ચંદન, પુષ્પ વગેરે ઉપચારો દ્વારા તેમનું પૂજન કરવું જોઈએ. ઇન્દ્રાદિ લોકપાલોની પૂજા પણ યથાક્રમે કરવી જોઈએ. વિઘ્ન નિવારણ માટે ગણપતિ તથા નવગ્રહોનું પૂજન કરી હવન કરવો જોઈએ. ત્યાર પછી પાયસ, સોહાલ, ફેની, મોદક વગેરેનું નૈવેદ્ય અર્પણ કરીને દેશ કાળને અનુસાર ફળ પણ અર્પણ કરવું જોઈએ. 10 દિશાઓમાં 10 ધૃતપૂર્ણ દીપક પ્રજ્વલિત કરવા. પુષ્પમાલા, ચંદન વગેરે પણ અર્પણ કરવા. સાથે સાથે વિષ્ણુ સ્તવ, રાજ, પુરુષ સૂક્ત વગેરેના પાઠ કરવા. 16 સપત્નિક બ્રાહ્મણોમાં લક્ષ્મી વિષ્ણુની ભાવના કરી પૂજા કરવી. અંતમાં પૂજા કર્યા પછી બધા પદાર્થ તેમને નિવેદિત કરીને પ્રાર્થના કરવી કે હે બ્રાહ્મણ દેવતા ભગવાન વિષ્ણુ મારા પર પ્રસન્ન થઈ જાય. સહ્યાદાન તથા ગોદાન પણ કરવું. જે કાંચનપુરી વગેરેની પ્રતિમાનું પૂજન કરવામાં આવ્યું છે તેને વ્રતી જોઈ ન શકે તે માટે વસ્ત્રથી આચ્છાદિત કરીને પોતાના નેત્રોને વસ્ત્રથી ઢાંકીને દીપની સાથે મંડપમાં લઈ આવી અને આચાર્ય કહે, તમે સર્વ કામનાઓને આપનારી તથા દુઃખ દુર્ભાગ્યને દૂર કરવાવાળી આ રમણીય કાંચનપુરીના દર્શન કરો. ત્યાર પછી વ્રતી નેત્રના વસ્ત્રને ખોલીને ગુરુની સન્મુખ પુષ્પાંજલિ આપીને તે શુભ પુરીના દર્શન કરે. ત્યાર પછી ચાંદી, તાંબા અથવા કોઈ શંખમાં પંચરત્ન, ગંગાજળ, ફળ, સરસવ, અક્ષત, રોચના તથા દહીં મિશ્રિત અર્ધ્ય બનાવી ભગવાન વિષ્ણુને પ્રદાન કરે અને પ્રાર્થના કરે કે સર્વ કામનાઓને પૂર્ણ કરવાવાળા ભગવાન લક્ષ્મીનારાયણ, તમે આ સુવર્ણપુરીનું પ્રદાન કરવાથી મનોવાંછિત ફળ આપો. નારાયણ, લક્ષ્મીકાંત, જગન્નાથ, તમે આ અર્ધ્યને ગ્રહણ કરો. તમને નમસ્કાર છે. આ પ્રમાણે મહાતેજસ્વી ભગવાન વિષ્ણુને અર્ધ્ય આપી ભક્તિપૂર્વક દેવી લક્ષ્મીને પણ અર્ધ્ય આપવો જોઈએ અને કહેવું જોઈએ કે દેવી, તમે બ્રહ્મા, વિષ્ણુ, શંકર, પાર્વતી તેમજ ભગવાન કાર્તિકેય દ્વારા પૂજિત છો. ધર્મની કામનાથી મારા દ્વારા પણ તમે પૂજિત છો. તમે મને સૌભાગ્ય, પુત્ર, ધન, પૌત્ર પ્રદાન કરો. દેવી, તમે મારા દ્વારા પ્રદાન આ અર્ધ્યને ગ્રહણ કરી મને સુખ પ્રદાન કરો. આ પ્રમાણે વ્રતને પૂર્ણ કરીને મહોત્સવ
મનાવો તેમજ રાત્રિ જાગરણ કરવું. નિંદ્રા રહિત થઈને જાગરણ કરવાથી 100 યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. પ્રાતઃકાળ નિર્મળ જળથી સ્નાન કરીને પિતર અને દેવતાઓની પૂજા કરી સપત્નીક બ્રાહ્મણોને વસ્ત્ર આપીને ભોજન કરાવવું અને યથાશક્તિ દક્ષિણા પ્રદાન કરી ક્ષમાયાચના કરવી. દીન, અંધ, બધિર, પંગુ વગેરેને સંતુષ્ટ કરવા. ત્યાર પછી પારણા કરવા. પછી મધુર પાયસયુક્ત વ્યંજનોથી મિત્ર અને બાંધવો સાથે ભોજન કરવું. આમ કરવાથી વ્રતી બ્રહ્મલોકને પ્રાપ્ત કરીને બ્રહ્માની સાથે આનંદમય જીવન વ્યતીત કરે છે. ત્યાર પછી રુદ્રલોક, તેના પછી વિષ્ણુલોકને પ્રાપ્ત કરે છે. દેવી કાંચનપુરી નામનું આ વ્રત પૂર્વ સમયમાં તમે પણ કર્યું હતું. તે જ પુણ્યના પ્રભાવથી ત્રિલોક પૂજિત મને સ્વામી રૂપે તમે પ્રાપ્ત કર્યા છે. ત્યાર પછી આવે છે કન્યાદાન તેમજ બ્રાહ્મણોની પરિચર્યાનું મહાત્મ્ય. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે રાજન, જે વિવાહ કરવા યોગ્ય કન્યાને અલંકૃત કરી બાહ્ય વિધિથી સુયોગ્ય વરને પ્રદાન કરે છે તે 7 પૂર્વની અને 7 આગળની પેઢીઓ તથા પોતાના કુળના બધા મનુષ્યોને પણ આ કન્યાદાનના પુણ્યથી તારી દે છે, એમાં સંશય નથી. જે પ્રાજાપાત્ય વિધિ દ્વારા કન્યાદાન કરે છે તે દક્ષ પ્રજાપતિના લોકને પ્રાપ્ત થાય છે. જે પોતાનો ઉદ્ધાર કરીને અપાર પુણ્ય પ્રાપ્ત કરે છે તથા અંતમાં સ્વર્ગલોક પ્રાપ્ત કરે છે. જે પૃથ્વી, ગાય, ઘોડા, ગજનું દાન કુપાત્રને કરે છે તે ઘોર નરકમાં પડે છે. શુલ્ક લઈને કન્યાનું દાન કરનાર ઘોર નરકમાં જાય છે અને હજારો વર્ષ સુધી અપવિત્ર એવા નરકમાં સબળે છે. તેથી સવર્ણા કન્યા સવર્ણને જ પ્રદાન કરવી જોઈએ. બ્રાહ્મણના બાળક અથવા કોઈ અનાથને જે ચૂડાકરણ, ઉપનયન વગેરે સંસ્કારોથી સુસંસ્કૃત કરે છે તે અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત કરે છે. અનાથ કન્યાનો વિવાહ કરાવનાર સ્વર્ગમાં પૂજાય છે. પૂર્વજોએ કહ્યું છે કે જે કન્યાદાનની સાથે શુદ્ધ સુવર્ણનું દાન કરે છે તે 2 ગણું કન્યાદાનનું ફળ પ્રાપ્ત કરે છે. કન્યાની પૂજાથી વિષ્ણુની પૂજાનું ફળ પ્રાપ્ત થાય છે. મહારાજ, પૃથ્વી પર બ્રાહ્મણ જ દેવતા છે, સ્વર્ગમાં બ્રાહ્મણ જ દેવતા છે એટલું નહીં, ત્રણેય લોકમાં બ્રાહ્મણથી શ્રેષ્ઠ કોઈ નથી. બ્રાહ્મણોમાં એ શક્તિ છે કે તે મંત્રબળના પ્રભાવથી દેવતાને અદેવતા અને અદેવતાને દેવતા બનાવી દે છે. તેથી મહાભાગ બ્રાહ્મણની સદા પૂજા કરવી જોઈએ. દેવતાઓએ પૂર્વે બ્રાહ્મણની જ ઉત્પન્ન થયા છે એવું સ્મૃતિઓનું કથન છે. સંપૂર્ણ જગત બ્રાહ્મણથી ઉત્પન્ન છે, તેથી બ્રાહ્મણ પૂજ્યતમ છે. દેવતા, પિતૃઓ, ઋષિઓ જેના મુખથી ભોજન કરે છે તે બ્રાહ્મણથી શ્રેષ્ઠ બીજું કોણ હોઈ શકે? ધર્મજ્ઞ બ્રાહ્મણોનું કલ્યાણ કરનાર વ્યક્તિ સ્વર્ગલોકમાં પૂજાય છે. જ્યારે પ્રત્યક્ષ દેવતા બ્રાહ્મણ સંતુષ્ટ થઈને બોલે છે તો એ સમજવું જોઈએ કે પરોક્ષમાં દેવતાઓની જે વાણી છે તેનાથી મનુષ્યનું કલ્યાણ થઈ જાય છે. તેથી સદા બ્રાહ્મણની સેવા કરવી જોઈએ. ત્યાર પછી આવે છે દાનનો મહિમા અને પ્રત્યક્ષ ધેનુદાનની વિધિ. મહારાજ યુધિષ્ઠિરે પૂછ્યું કે ભગવાન, તમારા શ્રીમુખેથી મેં પુરાણો વિશે સાંભળ્યું, વ્રતોનું પણ મેં વિસ્તારથી સાંભળ્યા, સંસારની અસારતાને પણ હું સમજ્યો. હવે હું દાનના મહાત્મ્યને સાંભળવા ઈચ્છું છું. દાન કયા સમયે કોને કઈ વિધિથી આપવું જોઈએ આ બધું જણાવવાની કૃપા કરો. મારી સમજ પ્રમાણે દાનથી વધીને બીજું કોઈ પુણ્ય કાર્ય નથી. કેમ કે ધનવાનોનું ધન ચોરો દ્વારા ચોરાઈ શકે છે અથવા રાજા દ્વારા છીનવાઈ લઈ શકાય છે. તેથી ધન હોય તો દાન અવશ્ય કરવું જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે મહારાજ, મૃત્યુ પછી ધન વગેરે વૈભવ વ્યક્તિની સાથે જતા નથી, પરંતુ બ્રાહ્મણને આપેલું દાન પરલોકનું ભાથું બની તેની સાથે જાય છે. હૃષ્ટપુષ્ટ બળવાન શરીર મળવાથી પણ કોઈ લાભ નથી જ્યાં સુધી કોઈનો ઉપકાર ન કરો. ઉપકારહીન જીવન વ્યર્થ છે. તેથી એક ગ્રાસમાંથી અડધું અથવા તેનાથી પણ ઓછી માત્રામાં કોઈ જરૂરિયાતવાળી વ્યક્તિને દાન કેમ આપવામાં આવતું નથી? ઈચ્છાનુસાર ધન ક્યારે અને કોને પ્રાપ્ત થયું છે કે થશે? ધર્મ, અર્થ તથા કામ વિશે સાવધાન થઈ જેણે પ્રયત્ન ન કર્યો તેનું જીવન લુહારના અમળની જેમ વ્યર્થ ચાલે છે. જે વ્યક્તિએ ન દાન આપ્યું, ન હવન કર્યો, ન તીર્થસ્થાનોમાં પ્રાણ ત્યાગ કર્યો, સુવર્ણ, અન્ન, વસ્ત્ર તથા જળ વગેરેથી બ્રાહ્મણોનો સત્કાર ન કર્યો, તે જ વ્યક્તિ જન્મમાં અન્ન વસ્ત્ર રહિત, રોગથી ગ્રસિત, હાથમાં ખોપડી લઈ ઘેર ઘેર ભટકતો રહી યાચના કરતો રહે છે. અનેક પ્રકારના કષ્ટોને સહીને પ્રાણથી પણ વધારે પ્રિય જે ધન એકઠું કર્યું છે તેની એક જ સુગતિ છે કે દાન. શેષ ભોગ અને નાશ તો પ્રત્યક્ષ વિપત્તિઓ છે. ઉપભોગથી અને દાનથી ધનનો નાશ થતો નથી. માત્ર પૂર્વના પુણ્ય ક્ષીણ થવાથી જ ધનનો નાશ થાય છે. મૃત્યુ પછી ધન પર આપણી માલિકી રહેતી નથી. તેથી જ પોતાના હાથે સુપાત્રને ધનનું દાન કરી લેવું જોઈએ. રાજન, દાન આપવાના અનેક રૂપ છે. આ વિષયમાં વ્યાસ, વાલ્મીકી, મનુ વગેરે મહાપુરુષોએ પહેલાં જ કહી દીધું છે કે પૂર્વજન્મમાં કરેલા વ્રત, દાન તેમજ દેવપૂજન વગેરે પુણ્યકર્મ જ બીજા જન્મમાં ફળ આપે છે. રાજા યુધિષ્ઠિર પૂછ્યું કે ભગવાન વિષ્ણુ, શિવ તથા બ્રાહ્મણોની પ્રસન્નતા માટે જે દાન જે વિધિથી આપવું જોઈએ તમે તે વિધિનું વર્ણન કરો. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, મહારાજ, ગાય, ભૂમિ અને સરસ્વતી એ 3 દાન બધા દાનોમાં શ્રેષ્ઠ અને મુખ્ય છે. આ અતિદાન કહેવાય છે. ગાયો દોહવાથી, પૃથ્વીને ખેડીને અન્ન ઉત્પન્ન કરવાથી તથા વિદ્યા ભણાવવાથી 7 કુળોનો ઉદ્ધાર થાય છે. હવે હું દાન આપવા યોગ્ય ગાયના લક્ષણ અને ગૌદાનની વિધિ બતાવી રહ્યો છું. મહારાજ, સુપુષ્ટ, સુંદર, સંવત્સા, દુધાળ અને ન્યાયપૂર્વક કમાયેલા ધનથી પ્રાપ્ત ગાય શ્રેષ્ઠ બ્રાહ્મણને આપવી જોઈએ. વૃદ્ધ, રોગગ્રસ્ત, વંધ્યા, અંગહીન, મૃતવત્સા, દુષ્ટિલા અને દૂધ રહિત તથા અન્યાયથી પ્રાપ્ત કરેલી ગાયનું ક્યારેય દાન ન કરવું. રાજન, કોઈ દિવસ
સ્નાન કરીને પિતરોનું તર્પણ કરી ભગવાન શિવ અને વિષ્ણુનો ઘી અને દૂધથી અભિષેક કર્યા બાદ સોનાના શિંગડાવાળી ચાંદીની ખરીઓવાળી કાંસાની દોણી સહિત સંવત્સા ગાયનું પુષ્પ વગેરેથી પૂજન કરવું જોઈએ. તેને વસ્ત્ર અને માળાથી અલંકૃત કરીને પૂર્વ કે ઉત્તર તરફના મુખે ઊભી રાખવી જોઈએ. પછી દક્ષિણાની સાથે બ્રાહ્મણને તે ગાયનું દાન આપવું જોઈએ. આ પ્રમાણે પ્રાર્થના કરીને પ્રદક્ષિણા કરવી જોઈએ. ગાવો મમાગ્રત સંતુ ગ્રાવો મેં સંતુ પુષ્ટથ ગાવો મેં હૃદયે સંતુ ગવ મધ્યે વસામ્યહમ. ગાયની પૂંછ પકડીને હાથીની સૂંઢ, ઘોડાનો કાન તથા દાસીના મસ્તકનો સ્પર્શ કરી અને મૃગચર્ચની પૂંછ પકડી દાન કરવું જોઈએ. જ્યારે બ્રાહ્મણ ગાય લઈને જાય ત્યારે તેની પાછળ 8 થી 10 ડગલા સાથે જવું જોઈએ. આ વિધિથી જે વ્યક્તિ ગૌદાન કરે છે તેને દરેક પ્રકારના અભિષ્ટ ફળ પ્રાપ્ત થાય છે અને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. 7 જન્મમાં કરેલા પાપોનો તે જ ક્ષણે નાશ થઈ જાય છે. રાજન, આ વિધિ દક્ષ પ્રજાપતિના માટે ભગવાન વિષ્ણુએ કહી છે. ગૌદાન કરનાર 14 ઇન્દ્રોના આયુષ્ય સુધી સ્વર્ગમાં નિવાસ કરે છે. આ ગૌદાન બધા પાપોને દૂર કરનારું છે. આનાથી વધીને બીજું કોઈ પ્રાયશ્ચિત નથી. ગૌદાન જ એક એવું દાન છે જે જન્મો જન્મ સુધી ફળ આપતું રહે છે. ત્યાર પછી આવે છે તલ ધેનુ દાનની વિધિ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મહારાજ, હવે હું ભગવાન વરાહ દ્વારા કહેલા તલ ધેનુ દાનની વિધિ કહું છું, જેનાથી દાતા બ્રહ્મહત્યાદિ મહાપાતકો તથા બધા ઉપપાતકોથી મુક્ત થઈ જાય છે અને સ્વર્ગમાં નિવાસ કરે છે. પહેલાં પૃથ્વીને ગોબરથી લીપી તેની ઉપર કાળું મૃગચર્મ તથા તેની ચારે બાજુ દર્ભ બિછાવી દેવા. ત્યાર પછી તેના પર ગાયની આકૃતિ રૂપે તલની ગાય બનાવી સફેદ, કાળા, ભૂરા તથા ગૌમૂત્ર વર્ણના તલથી ધેનુની રચના કરવી જોઈએ. 4 અઢળક અનાજ માપવાનું, 1 લાકડાનું માપ તલની ગાય અને 1 દ્રોણ આઢક તલનું વાછડું બનાવવું. ગાયની ખરીઓની પાસે ચાંદી, શિંગડા પાસે સોનું, જીભની પાસે સાકર, મુખ પાસે ગોળ, ગળાની લટકતી ચામડી પાસે કામળી, પગની જગાએ શેરડીના પીઠના સ્થાન પર તાંબુ અને નેત્રોના સ્થાને મુક્તા મૂકવા જોઈએ. કાનના સ્થાન પર પીપળાના પાન, દાંતના સ્થાન પર ફળ, પૂંછના સ્થાન પર માળા અને સ્તનોના સ્થાન પર માખણ મૂકવું. મસ્તકના સ્થાન પર સફેદ વસ્ત્ર, રૂંવાટાના સ્થાન પર સફેદ સરસવ મૂકવા. સુંદર ફળો તથા મણિમુક્તિઓથી તે તલધેનુને સજાવી કાંસાની દોણી પણ પાસે મૂકી દેવી. કોઈ પુણ્ય પર્વના દિવસે તે ધેનુની પૂજા કરી બ્રાહ્મણને દાન કરી દેવી અને આ મંત્ર બોલી પ્રાર્થનાપૂર્વક પ્રદક્ષિણા કરવી. યા લક્ષ્મી સર્વભૂતાનામ યા દેવી દેવેશ્વવસ્થિતા ધેનુ રૂપેણ સા દેવી મમ પાપમ વ્યોહોતુ. દક્ષિણા સહિત ગાય બ્રાહ્મણને આપી દેવી. આ વિધિથી જે તલ ધેનુનું દાન કરે છે તે વ્યક્તિ બધા પાપોથી મુક્ત થઈ પરબ્રહ્મને પ્રાપ્ત કરી લે છે. જે વ્યક્તિ આ દાનનું અનુમોદન કરી પ્રસન્નચિત્તે પ્રશંસા કરે છે તથા વિધિપૂર્વક જે બ્રાહ્મણ દાન ગ્રહણ કરે છે તેઓ પણ બ્રહ્મલોકને પ્રાપ્ત કરે છે. પ્રશાંત, સુશીલ, વેદ વરપરાયણ બ્રાહ્મણને માટે તલ ધેનુનું દાન કરનાર વ્યક્તિને પોતાના કૃત અકૃત કર્મનો શોક કરવો પડતો નથી. તલ ધેનુ દાન કરનાર વ્યક્તિએ 3 દિવસ અથવા 1 દિવસ તલનું ભોજન કરવું જોઈએ. દાન કરવાથી મનુષ્યના પાપ નષ્ટ થઈ જાય છે અને તેમાં પવિત્રતા આવી જાય છે. તલનું ભક્ષણ કરવું ચાંદ્રાયણ વ્રતથી વધારે શ્રેષ્ઠ માનવામાં આવે છે. બાળપણ, યુવાની અથવા વૃદ્ધાવસ્થામાં મન, વચન તથા કર્મથી જે પાપ થયા હોય અથવા અભક્ષ્ય ભક્ષણ, અગામ્ય ગમન, નિષિદ્ધ પીણાનું પાન વગેરે જે પાતક, મહાપાતક અને ઉપપાતક થયા હોય તે બધા તલ ધેનુના દાનથી નિવૃત્ત થઈ જાય છે. પવિત્ર ગંગા વગેરે નદીઓમાં થૂકવા તથા નગ્ન સ્નાન કરવાથી જે પાપ થયા તે પણ નષ્ટ થઈ જાય છે. તલ ધેનુનું દાન કરનાર વ્યક્તિ યમલોકના માર્ગની ભયંકર યાતનાઓને ઓળંગીને સુવર્ણના વિમાનમાં બેસીને ઉત્તમ લોકમાં ચાલ્યા જાય છે. રાજન, નૈમિષારણ્યના કથા પ્રસંગના સમયે મુનિઓએ આ વિધિ સંભળાવી હતી અને નારદજીએ મને આ વિધિનો ઉપદેશ કર્યો. તે જ તલ ધેનુ દાનની વિધિ મેં તમને કહી. તલ ધેનુનું દાન કરવું પવિત્ર, પુણ્ય અને મંગળકારી તથા કીર્તિવર્ધક છે. શ્રાદ્ધના સમયે બ્રાહ્મણોને આ મહાત્મયનું શ્રવણ કરાવવાથી અનંત પુણ્ય મળે છે. ગાય, ઘર, શૈયા અને કન્યા એક વ્યક્તિને જ આપવા જોઈએ, કેમ કે વિભાજનથી બંનેની અધોગતિ થાય છે અને વિક્રિય કરવાથી 7 કુળ દુર્ગતિને પ્રાપ્ત થાય છે. આ દાનના પ્રભાવથી દાન કરનાર ઉત્તમ વિમાનમાં બેસી સાક્ષાત વિષ્ણુ ભગવાનની સમીપ પહોંચી જાય છે. માઘ અથવા કાર્તિકની પૂર્ણિમા, ચંદ્ર સૂર્ય ગ્રહણ, અયન સંક્રાંતિ, વિષુવયોગ, વ્યતિપાત યોગ, વૈશાખ અથવા માર્ગશીર્ષની પૂર્ણિમા અને ગજછાયા યોગમાં તલ ધેનુનું દાન શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે.